તો ભાવનગરથી હિમાચલ પ્રદેશના મનાલીમાં વેકેશન માણવા ગયેલા સિંધી સમાજના એક પરિવારના 5 લોકો સહિત 6 લોકોના મોત થયા। ચંબા જિલ્લામાં વહેલી સવારે બનેલી અકસ્માતની ઘટનામાં ભાવનગરના લલિતભાઈ ફતનાનીના પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોના કરુણ મોત નીપજ્યા। લલિતભાઈ ફતનાની અને તેમનો પરિવાર મનાલીથી બેલા તરફ જઈ રહ્યો હતો। વહેલી સવારે ચંબા જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે નંબર 28 પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી ઊંડી ખાઈમાં ખાબકી। કારમાં બાળકો સહિત કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી 6 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો સારવાર હેઠળ છે। દુર્ઘટના બાદ મૃતકોના પાર્થિવ દેહને ચંબા જિલ્લાની ચવાડી ભાટિયાલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા। ભાવનગરથી હિમાચલ સુધીનું અંતર અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરિવાર અને સિંધી સમાજના અગ્રણીઓએ મૃતકના અંતિમ સંસ્કાર હિમાચલ પ્રદેશમાં જ કરવાનો નિર્ણય કર્યો છે। અકસ્માતના સમાચાર મળતા જ ભાવનગરના સિંધી સમાજમાં ઘેરા શોકની લાગણી। સિંધી સમાજના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદાણી સહિત આગેવાનો સતત હિમાચલ પ્રદેશના પ્રશાસન સાથે સંપર્કમાં છે। ભાવનગરથી સમાજનું એક પ્રતિનિધિ મંડળ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર જવા રવાના।